નફો ખોટ અને વળતર માટેનો પ્રશ્ન જોઈએ. 40% નફો ચડાવીને છાપેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપશે? વેપારીને 19% શું થાય છે? નફો. અહીંયા કિંમત આપી નથી, કરવાનું શું આપણે? કિંમત સમજી લેવાની, 100 રૂપિયા. એ શું કરે છે? 40% નફો ચડાવીને કિંમત છાપી દેશે. મતલબ કે જો 100 ના 40% કેટલા થઈ જાય? 140 થઈ જાય. વળતર આપે છે અને કેટલા મળે છે? 19% નફો મળે છે. 100 રૂપિયાની વસ્તુ પર 19% જો મળશે તો વસ્તુ કેટલામાં વેચી હશે? આને 119 માં વેચી હશે. જો છાપી કિંમત હતી 140, 119 માં વેચી તો એને વળતર કેટલું આપ્યું? તો 21 રૂપિયા વળતર આપ્યું. પણ તો અહીંયા તો ટકામાં શોધવાનું છે વળતર. વળતરના ટકા શોધો હોય તો કરવાનું જો 140 છે, 140 એ 21 રૂપિયા વળતર આપે છે. તો 100 રૂપિયાની વસ્તુ હોય તો કેટલું વળતર આપ્યું થશે? ટકા મળી જશે. જો 100 ગુણ્યા 21 છેદમાં 140. એક એક જીરો કટ થાય. 7 ના ટેબલમાં આવે તો 7 ગુણ્યા 3 21, 7 ગુણ્યા 2 14, 2 5 10, 5 ગુણ્યા 3 એટલે કે 15%. તો વેપારીએ કેટલું વળતર આપ્યું? ડિસ્કાઉન્ટ આપ્યું હશે 15% આપ્યું હશે.